ઘણા બધા પ્રશ્નો છે. જેમ આપણે જોયું હશે કે જંત્રીમાં અસહ્ય ભાવ વધારો સહિત કોર્પોરેશનમાં અને રૂડામાં બિલ્ડિંગ પ્લાન મંજૂર થવા, કમ્પ્લીશન આપવા, ફાયર એનઓસી અને પ્લોટ વેલિડેશન સહિતના મુદ્દે આજે બિલ્ડર એસોસિએશન દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બસ પ્લાન કમ્પ્લીશનની પ્રક્રિયા છે એ સ્મૂથ બને અને જે જંત્રીનો ભાવ વધારો છે એ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે. 31/5 સુધી વાંધા સૂચનો અમને સફાઈ આપવામાં આવે એવી અમારી મુખ્ય માંગ છે. 10થી વધારે એસોસિએશનો છે જેને અમને સપોર્ટ જાહેર કર્યો છે, સહકાર આપ્યો છે અને આજે બધા એસોસિએશન દ્વારા 8થી 10,000 લોકોની અમે મૌન રેલીનું આયોજન કર્યું છે. ખાસ બિલ્ડરો દ્વારા પહેલા પણ ગાંધીનગર રજૂઆત કરવામાં આવી છે અને આજે વિરોધ. ગાંધીનગર રજૂઆત કરવામાં આવી છે, એમાં અમને સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે તમારા પ્રશ્નોનું અમે જલ્દીમાં જલ્દી નિરાકરણ કરી દઈશું. આજે જે વિરોધ છે એ છત્રીના ભાવ વધારીને ખેડાઈ ગુજરાતની આખી ટીમ દ્વારા ગુજરાતના દરેક સિટી ચેપ્ટરમાં આજે રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર દેવાનું નક્કી કર્યું છે. એના ભાગરૂપે છે. ખાસ કોર્પોરેશનને લઈને શું ફરિયાદ છે? કોર્પોરેશન લઈને અધિકારીઓ છે? કોર્પોરેશનને લઈને ફરિયાદ નથી, ખાલી એક જ અધિકારીની ફરિયાદ છે. એક જ અધિકારી રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર સંત પંડ્યા સામે જ ફરિયાદ છે, બાકીના અધિકારી સામે કોઈ ફરિયાદ નથી. સરકાર દ્વારા ગુજરાતમાં જે જંત્રી લાગુ કરવામાં આવી છે એ કોઈ પણ રીતે પરવડી શકે એમ નથી. લોકોના ઘરના ઘર ખૂબ જ મોંઘા થશે. અત્યારે કેટલા લોકો જોડાયા છે તમારી સાથે? ઓછામાં ઓછા 8થી 10,000 લોકો આમાં જોડાયેલા છે. અને ખાસ મુખ્ય માંગમાં ગઈએ તો શું માંગ છે તમારી? અમારી મુખ્ય માંગ એક છે કે જંત્રી જે વધારો કરવામાં આવ્યો છે એ સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે. આટલો બધો એક સાથે કરવો માન્ય જ નથી. બીજું, કોર્પોરેશનના પ્લાન પાસ, કમ્પ્લીશન, ફાયર એનઓસી એ બધા કામ ખૂબ જ ઠપ છે. તો સરકારને અમારી વિનંતી છે કે આ કામ સરળથી અને ઝડપથી કરે. આગામી દિવસોમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો બિલ્ડરો ના, આનું નિરાકરણ અમને મુખ્યમંત્રી સાહેબે આશ્વાસન આપેલું છે કે આમાં અમે ઝડપથી નિર્ણય કરીએ છીએ. આજે જે જંત્રી વધારાના હિસાબે અને રાજકોટને લગતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પ્રશ્નો હોય, ડીયુના હોય, બાંધકામની મંજૂરીના હોય, કમ્પ્લીશનના હોય, પ્લોટ વેલિડેશનના હોય, આજે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝની અંદર માણસ હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગીય હોય કે મોટા ઉદ્યોગપતિ હોય કે મોટા રિયલ એસ્ટેટ ડેવલપર હોય, જીવનની અંદર છેવટે માણસ પૈસા કમાઈને કાં તો ખુલ્લો પ્લોટ લેતો હોય છે મકાન બનાવવા માટે, કાં દુકાન લેતો હોય છે, કાં મકાન લેતો હોય છે, કાં ખેતીની જમીન લેતો હોય છે. ત્યારે જ્યારે આ જંત્રીનો જે વધારો કરવામાં આવ્યો છે 100%થી લઈને 2000% સુધી, તો અમારી સરકારને રજૂઆત છે કે જે વધારો કરવામાં આવ્યો છે એ સ્લો મોશનની અંદર વધારો કરવામાં આવે. 5 થી 7 વર્ષની અંદર ડિવાઇડેશન કરીને વધારો કરવામાં આવે. નહીંતર એવું થશે કે જે ફ્લેટની કિંમત 30 લાખ રૂપિયા છે એના કરતાં જંત્રીની જે વેલ્યુએશન મુજબ એ ફ્લેટની કિંમત 45 લાખ રૂપિયા થઈ જાય છે, જેનો એકચ્યુઅલમાં અત્યારે 10 લાખ રૂપિયાનો દસ્તાવેજ થતો હોય. તો આવડો મોટો જે વધારો, એની ઇફેક્ટ સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી બંનેનું આપણે સાથે કાઉન્ટ કરીને ગણીએ તો એક ફ્લેટ ઉપર ઓછામાં ઓછો 5 થી 7 લાખ રૂપિયાનો જે ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગીય છે, એને આ બોજો સહન કરવો પડશે.